જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ પરોઠા. પરોઠા બનાવવા માટે મેં 4 નંગ બટેટા લીધા છે, 1 વાટકો ડુંગળી લીધી છે, અડધો વાટકો ટમેટા લીધા છે, ચપટી ધાણા ભાજી, ચાટ મસાલો પાવડર અને આપણે બધો મસાલો જોઈએ તે. કાંટાની ચમચી હોય આપણે હવે બટેટાને ચેપી નાખશું. હવે આપણે એક કઢાઈમાં 1 ચમચી તેલ નાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે 1 ચમચી જીરું નાખશું, અડધી ચમચી હિંગ નાખશું, હવે ડુંગળી નાખશું. હવે આપણે એને હલાવશું. ડુંગળીનો કલર ન બદલે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ટમેટા ઉમેરશું. ટમેટાને આપણે ચડવા દઈશું. હવે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, તમે તીખું ખાઈ શકો તો વધારે નાખી શકો, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું પાવડર. હવે આપણે મિક્સ કરશું. હવે આપણે એને ચડવા દઈશું ટમેટા ડુંગળીને. હવે આપણે 2 ચમચી ચાટ મસાલો પાવડર નાખશું. હવે આપણે એને હલાવશું. હવે આપણે એમાં બટેટા ઉમેરશું. હવે આપણે ધાણા ભાજી ઉમેરશું. હવે આપણે બધાને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે હવે આલુ પરોઠા બનાવવા માટેનો માવો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને થોડીક વાર ઠંડો થવા દઈશું. હવે આપણો પરોઠાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. હવે આપણે આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે 2 લુવા લેશું. હવે આપણે એને વણશું. આવી રીતે આપણે પરોઠા બનાવીને તૈયાર રાખશું. હવે આપણે ચમચીની મદદથી મસાલો પરોઠામાં પાથરશું. બહુ મસાલો પાથરવાનો નથી. હવે આપણે એક પરોઠાની માથે મસાલો ચોપડી દીધો છે તો માથે બીજું આપણે પરોઠા ઢાંકી દઈશું. હવે આપણે વેણાની મદદથી ધીમે ધીમે એને વણી લઈશું. તમારે પડી જા બા. હવે આપણે નોનસ્ટિક લોટીને ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે લોટી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એમાં તેલ નાખશું. હવે આપણે એને ચોળશું. હવે આપણી લોટી તપી ગઈ છે તો હવે આપણે એમાં તેલ નાખશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પરોઠું નાખીને હવે આપણે એને શેકશું. બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકશું. હવે આપણે પરોઠાને ઉઠલાવશું.
હવે આપણું પરોઠું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આપણે એની માથે તેલ નાખીને પાછું આપણે એને ચોપડશું. હવે પાછું આપણે બીજું પડે આવી રીતે બ્રાઉન રંગનું થાય ત્યાંથી શેકવાનું. પલટાવ્યું. હવે આપણે એમાં તેલ ઉમેરશું. હવે આપણું પરોઠું બનીને તૈયાર છે. હવે આપણે એને ડીશમાં કાઢી લેશું. અવનવી વાનગી જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.